એક. સવારામ બાપાનું ભજન પ્રત્યેનું ખેંચાણ. સવારામ બાપાને નાનપણથી જ ભજનમાં બહુ પ્રીતિ હતી. 1956માં જ્યારે સુખડાથી ફૂલગરજી મહારાજ પીપળી આવ્યા ત્યારે સવારામ બાપાએ તેમને વિનંતી કરી કે બાપા, મને કંઠી બાંધો. ત્યારે ગુરુએ ઉપદેશ આપ્યો કે સાચો સંન્યાસ સફેદ વસ્ત્રોમાં રહીને પણ થઈ શકે છે. ભગવા વસ્ત્રો કે ટીલા ટપકાની જરૂર નથી, બસ સદ્ગુરુના શરણમાં પ્રીતિ હોવી જોઈએ. બાપાનું પ્રથમ ભજન હતું, કરી લે કમાય થોડા જીવણા. 2. કચોલિયા ગામમાં કબીર સાહેબના દર્શન. 1968ના દુષ્કાળ વખતે બાપા કચોલિયા ગામે મજૂરી કરવા ગયા હતા. તેઓ આખો દિવસ સખત મજૂરી કરતા અને રાત્રે 12થી 1 વાગ્યા સુધી રામસાગર લઈને ભજન કરતા. એક રાત્રે 1:15 વાગ્યે ખુદ કબીર સાહેબ હંસદાસજીનું નામ ધારણ કરી સાધુના વેશે આવ્યા અને સવારામ બાપા સહિત 5 ભક્તોને સાહેબ ઘરની શાન, આધ્યાત્મિક જ્ઞાન આપી હતી. 3. રામદેવજી મહારાજનું સપનું અને વચન. કચોલિયાથી પરત આવ્યા બાદ એક રાત્રે સવારામ બાપાને રામદેવજી મહારાજે સપનામાં દર્શન આપ્યા. પ્રભુએ કહ્યું, સવા, તારી સેવા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું, મારે તારા ઘરે કાયમ રહેવું છે. બાપાએ જ્યારે પોતાની અજ્ઞાનતા બતાવી ત્યારે ભગવાને વચન આપ્યું કે તું ચિંતા ન કર, ઈશાન ખૂણામાં 52 ગજની ધજા ફરકશે અને અખંડ સદાવ્રત ચાલશે, બધું હું સંભાળી લઈશ. 4. વ્યાપારી રૂપે અનાજની ભેટ. ભગવાનના વચન પછી તરત જ તેનો પુરાવો મળ્યો. પીપળીના પટેલ ભાઈઓ જ્યારે પાટડી ખરીદી માટે ગયા હતા ત્યારે એક વ્યાપારીએ, જે સ્વયં રામદેવજી હતા, 5 મણ બાજરી અને 1 મણ મગ આપીને સંદેશો આપ્યો કે આ સવા ભગતને પહોંચાડી દેજો અને કહેજો કે સદાવ્રત શરૂ કરે. આ પ્રસંગથી બાપાને પ્રભુના વચન પર સંપૂર્ણ ભરોસો બેસી ગયો. 5. પિત્તળના ઘોડાનો ચમત્કાર. પીપળીના ભક્તો વિરમગામમાં હતા ત્યારે એક અજાણ્યા સાધુએ તેમને પિત્તળનો ઘોડો આપી કહ્યું કે આ સવારામ બાપાને આપજો. બાપાએ એ ઘોડાને પટારામાં મૂક્યો હતો. પણ બીજે દિવસે રાત્રે પટારામાંથી અચાનક ઘોડાના ડાબલાનો અવાજ, ગુગળનો ધૂપ, ઝાલર અને નગારાના અવાજો આવવા માંડ્યા. આ જોઈ આખું ગામ ભેગું થઈ ગયું અને સૌને ખાતરી થઈ કે બાપાના ઘરે સાક્ષાત અલખ ધણી પધાર્યા છે. સવારામ બાપાનો પરમાર્થ અને સેવા. બાપાએ માત્ર 50 રૂપિયામાં જમીન લઈને સાધુ સંતો માટે ઓરડીઓ બનાવી હતી. તેઓ માનતા હતા કે ગૃહસ્થાશ્રમનો ધર્મ અભ્યાગતોની સેવા કરવાનો છે. આજે જે પીપળી ધામ છે તે સવારામ બાપાની એ જ મહેનત, ભક્તિ અને સાધુ સેવાનું પરિણામ છે. આગળનું